તો આજે છે ને મારી બેન માટે મારે બનાવવાનો હતો પીનટ બટર. તો મેં કીધું હાલો પહેલાં હું જમી લઉં અને જમી અને પછી હું તને બનાવી દઈશ. તો હું બેસી ગઈ જમવા અને મેં એને કીધું તું નાહી આવ્યો ને એટલે પછી બનાવીએ. તો એ નાહી આવી. મેં એને કીધું હાલ બનાવીએ. તો કે અત્યારે ગરમી થાય છે, બપોરનો ટાઈમે આપણે સાંજે બનાવશું. તો સૂઈ ગઈ ને તો એ 5:30 વાગે ઉઠી. તો પછી મેં એને કીધું હવે તારે પીનટ બટર ખાવું છે કે નથી ખાવું? તો કે તું બનાવી દઈશ તો ખાઈ લઈશ. તો પછી મેં લઈ લીધા પીનટ્સ અને હું આવી ગઈ રસોડામાં અને આવીને આને મસ્ત રીતે ખાલી શેકવાના છે. તો એ શેકી લીધા અને પછી છે ને આજે ચૂરમાના લડ્ડુ બનાવવા હતા. તો એના માટે હું લોટ બાંધવા માટે બેસી ગઈ અને લોટ બંધાઈ ગયો. પછી મુઠિયા હતા એ તળી લીધા અને ત્યાં સુધી આ જે હતા જે પીનટ્સ એ પણ ઠંડા થઈ ગયા હતા. તો હવે એને પીસવાનો હતો. તો એમાં ચપટી મીઠો અને થોડી ખાંડ નાખી અને ધરાને કીધું જા હવે પીસી આવ. તો એ પીસી આવી. તો પીનટ બટર તો તૈયાર થઈ ગયો છે. તો એટલી વારમાં એને ગોળ હતો એ મારે હવે ઓગાળવાનો હતો ખાલી બસ. તો જો ગોળ ઓગાળી નાખ્યો ને એમાં ડ્રાય ફ્રૂટ્સ અને થોડોક જે હતો જે પીનટ્સ વાળો જે ભૂકો એ નાખી દીધો અને પછી થોડોક ટોપરાનો છીણ નાખી દીધો અને બધું મસ્ત રીતે મિક્સ કરી નાખ્યો. થોડોક ગરમ હતો એટલે હું એને રૂમમાં લઈ આવી અને એને ઠંડો કરતી હતી. ત્યાં સુધી આ બેન એનું બનાવેલું પીનટ બટર ખાતી હતી. તો મેં ફટાફટ પછી હવે કીધું આના લાડવા વાળી નાખું. હવે ઠંડો થઈ ગયો છે તો હું બેસી ગઈ લાડવા વાળવા માટે. તો તમને પીનટ બટર અને આ લાડવા કેવા લાગ્યા કમેન્ટ કરી અને મને કહેજો.